હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ગુજરાતી હાંડવો બનાવીશું, એ બી પ્રોપર હાંડવાના કુકરમાં. તો સરસ મજાનો એકદમ સોફ્ટ હાંડવો બને છે આ રીતે જો તમે બનાવશો તો અહીંયા મેં ચોખા અને ચણાની દાળને ગ્રાઇન્ડ કરી દીધી છે અને એનો લોટ તૈયાર કર્યો છે. તો અહીંયા મેં અમૂલની છાશનો યુઝ કર્યો છે. 1 લીટર મેં છાશ લીધી છે. તો આ છાશને આપણે ધીમે ધીમે આ લોટમાં મિક્સ કરીને સરસ બેટર તૈયાર કરવાનું છે. અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો પણ ખાટા દહીંનો યુઝ કરી શકો છો. તો આપણે આ બેટર તૈયાર થઈ જાય પછી એને 5 થી 6 કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દેવાનું છે અને ત્યારબાદ હાંડવો બનાવવાનો છે, કારણ કે એનાથી એમાં સરસ આથો આવી જશે. તો તમે જુઓ છો આપણે આમાં થોડું અડધો ગ્લાસ જેટલું પાણી પણ એડ કર્યું છે અને સરસ રીતે એને મિક્સ કરી દઈએ. હાંડવો બનાવવા માટે એનું બેટર સારું અને સરસ આથાવાળું બને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે આ સ્ટેપ બધા ખાસ ફોલો કરવાના છે અને આવી કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણું બેટર રેડી છે. તો હવે આપણે એને આથા માટે મૂકી દીધું છે અને આ છે આપણું હાંડવાનું કુકર. તો 5 થી 4 કલાક થઈ ગયા છે. હવે આપણે એને બનાવીશું. તો અહીંયા સૌપ્રથમ આપણે એમાં તેલ નાખીને તેલથી હાંડવાના કુકરને ગ્રીસ કરી દઈશું, કારણ કે આપણો હાંડવો ચોંટે નહીં એ માટે. અને જુઓ હવે આપણું બેટર પણ રેડી છે. જો તમે જુઓ છો સરસ મજાની જાળી પડી ગઈ છે અને એકદમ એની કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. અને આ બેટરમાં હવે આપણે પાણી નથી રેડવાનું. હવે આપણે ડાયરેક્ટ એમાં મસાલા કરીશું. અને અહીંયા મેં 2 જેટલી દૂધી, 1 મોટી અને 1 અડધી એવી 2 દૂધી લીધી છે અને મેં અહીંયા દૂધીને છીણી લીધી છે અને આપણે એમાં દૂધી એડ કરીશું. દૂધી એડ કરવી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી હાંડવો એકદમ સોફ્ટ અને સરસ બને છે. તો અહીંયા મેં 1.5 જેટલી દૂધી છીણી લીધી છે અને મેં આને અંદર એડ કરી દીધી છે. અને હવે આપણે દૂધીને આ બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે બીજા મસાલા કરીશું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર, હળદર અને મીઠું, ખાંડ એ બધું આપણે આમાં મિક્સ કરવાનું છે. થોડા તલ પણ આપણે ઉપરથી નાખ્યા છે. તમે ખાંડ મેં અહીંયા ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર એડ કર્યા છે. તમે પણ જે રીતે ખાતા હો એ રીતે તમે એડ કરી દેજો. અને હવે આ બધાને આપણે બેટરમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો તમે જેટલું સરસ મિક્સ કરશો એટલું બધું સરસ ભળી જશે અને આપણો હાંડવો એકદમ સરસ તૈયાર થઈ જશે. તો તમે જુઓ છો બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાંડવા માટેનો વઘાર તૈયાર કરીશું. તો અહીંયા મેં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડીક રઈ, થોડાક 2 થી 3 ચમચી જેટલા તલ અને ત્યારબાદ લીમડો, હિંગ અને લાલ મરચું પાવડર એમાં એડ કરીશું. અને આ વઘારને આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં એડ કરી દઈશું. તો જુઓ આપણો સરસ વઘાર રેડી છે અને આપણે અંદર રેડી દીધો છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે અંદર જ વઘાર રેડવાથી બધું જ સરસ ભળી જાય છે. ઘણા લોકો ઉપરથી બી વઘાર નાખતા હોય છે, પણ એ ઉપર જ રહે છે. એના કરતાં આ રીતે અંદર વઘાર એડ કરવાથી બેટરમાં એ સરસ રીતે એનો ટેસ્ટ બી સારો આવે છે અને બધું સરસ અંદર ભળી પણ જાય છે. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દીધો છે અને એમાં પાણી નાખીને સરસ રીતે હલાવી દીધો છે. હવે આપણે હાંડવાનું કુકર જે ગ્રીસ કરી રાખ્યું હતું એમાં આપણું ખીરું તૈયાર જે કર્યું એ આમાં રેડી દઈશું અને ઉપરથી આપણે ધાણા પણ મિક્સ કરી દઈશું. તમે ડાયરેક્ટ ખીરાની અંદર પણ પહેલેથી ધાણા એડ કરી શકો છો. તો મેં ધાણા એડ કરીને સરસ રીતે એને મિક્સ કરી દીધું છે. હવે આપણે જે હાંડવાનું કુકર છે એમાં નીચે માટી કે મીઠું તમે એડ કરીને પહેલાં પ્રીહીટ કરવા એને મૂકી શકો છો અને ત્યારબાદ હવે એને આપણે આ રીતે એની ઉપર આપણે આ કુકર મૂકી દેવાનું છે. અને લગભગ પોણા કલાક પછી મેં જોયું તો આપણો હાંડવો રેડી છે. તમે ચપ્પુ નાખીને જોઈ શકો છો. અહીંયા મેં આટલો ઓલરેડી ઉખાડીને રાખ્યો છે તમને બતાવવા કે જે આપણો હાંડવો બધી જ બાજુથી સરસ ચડી ગયો છે અને સહેજ બી ચોંટ્યો નથી. અને આ જ હાંડવાના બેટરના તમે ડંગેલા કેવી રીતે બનાવી શકો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો મારી ચેનલ પર બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.